દોહા જે રહ્યા, દોહા શું છે? દોહા ભગવાનના માણસ. પણ આ ગેમર પીવાનું જે ચાલુ કર્યું ત્યારથી એમને બેન વાંધો પડી ગયો. હા એ બસ એવો તો પડે એટલે ડોહા શું છે પછી સમજે કે જ નહીં ગેમર ને, અને એ આવે ગમે એ ક્યાં તેનું માને નહીં, અને કાઢી મૂકે. હું કરી હવે પછી શું થયું કે આ ગેમર નું જોઈને ટીડીઓ શીખ્યો. થોડું ખાતું રહ્યો ને એટલે આ ગેમર રહ્યો એ આના બાપાને ભડકાવે ને સામે ભડકાવે કે મર્યો કે ભાઈ છે ને તું છે ને મારા બાપાનું કર્યું ને એ વસ્તુ રહી ને તારા બાપાએ મારી હારે આવું જ કર્યું, એટલે હું કહું એમ કર તારા બાપાને છોડ. બસ અને એવું શીખવાડે છે બેઠો બેઠો. એટલે આ મૂળ શું છે કે આવી રીતનું થયું છે આ ડખો. પીવરાય હા એ વાત સાચી છે. એનો કાકો એવો પાવ મૂળ આમના પહેલેથી જે ઉછેરમાં ડખા પડ્યા ને એમાં જ આ પ્રશ્નો ઊભા થયા. કાકો પછી બે જણા બે થઈ ગયા હવે. એક થઈ જાય અને આ તો વારસામાં ઉતરે. આ ડોહાને પેલું નહીં કરતા એવું થઈ ગયું છે આમાં આખી વાત આ જ હા આ વાળે ઉકેલ આવી રીતે લાંબુ પડે કો. ના ના આમાં મૂળ તો શું છે કે હવે આ બે ભેગા કરીને સમજાવીને બેહાડે અને સમજાવીને કે અને સૌજીને બોલાવીને એના રૂપિયા પાછા આપી દે. જે આ તો દા કે બધા લીધા છે. આ બે ને કહી દે તમારે કઈ પણ જરૂર હોય તો હું બેઠો છું, તમે મને કહો. બસ એમ કહેવાય. તમારે બીજું કઈ કરવાની જરૂર નહીં. બસ તારે કહેવાનું છે. અને હક બધા લઈ લે એની પાસે. લ્યો ત્યાં બેઠા એક કશું થયું ના હોય એમાં બેઠા છે ને તો ખરા. અને પેલા ઊંઘાઈ નહીં આવતી. બધું બરોબર હું બધા 10 લાખ રૂપિયા લઈને તો બેઠા. દવા પીવા બેઠો છે. એ જ કીધું આપણે ભાઈ કે મહેમાનને બોલાવો અને આવી ઉતાવળ ન કરાય. હવે 10 લાખ રૂપિયા લઈને બેઠે છે. હજુ તો કીધું કે હજુ સબ્જી 10 લાખ રૂપિયા બીજા આલવાનું છે. એ તો ખબર નહીં હતું. અરે ટૂંકમાં મને 20 લાખ કયા છે જો આવ્યું પાછું. 10 લે ને 10 કે તમારા અઠવાડિયામાં દેવું કહેતો હતો એટલે 10 બીજા લેવાના હતો. અને આ 10 વેચી દેવાનું છે. એ મારે નહીં જોવાનું. સૌથી એટલે વેચાઈ ગયું સમજવાનું 20 લાખમાં તો. સૌથી મારો અંગૂઠો કરી બીજો કરોડ રૂપિયા દીધો. કહેવાય. કરી દીધો. પણ એ 20 લાખના 2 કરોડ કરશે શું ખબર પડશે તને? મારે શું જોવાનું? મારે તો 10 ને 10 બીજા ને બીજું બતાતું હતું. 20 લાખ આપવાનું છે એ તો શું? તમારો આ પેલાનું. એ નહીં પેલો કરોડોની જગ્યા છે ને 20 લાખ રૂપિયા થી આલી દીધી એમ કહું છું. હા મગન 1 રૂપિયા આપતો નતો મને ખબર ના પડે. અરે પણ મગન ને એમ કીધું કે 5000 હાલ પીવા જોશે તો મગન આલો તીન 1 રૂપિયા તો પછી હોટી રહી મારો અને ભત્રીજાને ચાલે પીવડાય અને ટીન્યો ચોજ્યો. એ નહીં ટીન્યો તો કહું ફેક્ટરી નોકરી જતો રહ્યો. લ્યો ચમ ફાકર નહીં અરે મેનેજર ની નોકરી મળી. જો બોલ આચુકલી આખી ફેક્ટરી ના નોકરી કરાયો છે પેલો ભાઈ ફેક્ટરી આખી ને સુધરી ગયો છે મને વાત તો મળી હતી. ફેક્ટરીમાં નોકરી એ આવી મને. સુધરી ગયો છે એ તો વાત મળી. નોકરી આવી. તમે મારી વાત સાંભળો. આ વાતો જે રહી ને આ કોને કરી? એના ભાઈબંધો હોય ને, હા બીજો તો કોણ એક ક્વાર્ટર પૈ દે એટલે એ સારું બોલે એનું. હા એ વાત સાચી છે. તારે હા અમે અમને કોઈ મેનેજર માં રાખે? બે કાકો એને પતિ તો કચરો વાળા કોઈ ના રાખે મેનેજરમાં તો આવું ખબર પડે નહીં. ઓરે પઈ રે પોપટ જેવું બોલા રે પછી તો પછી ઓનો તો બીજા એક ગાયબ ના કરી નાખ્યો. ઈમ મૂકું આને મોકલી દીધો હોય લ્યા. તાને આ પછી આને કે તો પોરો ફૂટે પેલા ચતુરો કે છે સારું છે ને? ટીમને તમે કોઈ પૈસા પૈસા આલે તો? ઈમ તો થો જાય આલે તો પૈસા. લાખ રૂપિયા એ તો ગેસ ચાઉ તો હોય ના રે હોય લાખ રૂપિયા આલી દીધા. અને લાખ ફરવા મારી વાત સાંભળો. તમે તો સમજી શકો છો. સમજી ગયો સમજી ગયો. આ મગનલાલ જે રહ્યો ને મગનલાલ મગજનો ફરેલ માણસ હવ ઈ કે છે ને દવા પીવા બેઠા એવું કીધું ને હા. તારે. ઈ દવા પીશે નહીં, પીવડાવશે. આ બેયને પૈ દેશે. દવા પાસે તો એને પાસે હવે પીવાની તો તને આદત છે. હા એના ભેગી પૈ દે. દવાઓ શું પીએ? દારૂ જ પીવાનું મારા આ તો અને દારૂ ઈ કે છે આ દારૂ જ છે. શું કરીશ? દારૂ ને તારા બોલાઈને કહે લે મગ જેમ લે તાન લાવ્યો છે ઓલે પીવા થોડું તો પછી કરે આ તો ઈ કે સાનો માના સમજી જાઓ બે જણા, પીવાનું બંધ કરી દો બિલકુલ, અને જઈને માફી માંગી લો અને આ પૈસાનો સગવડ કરીને સબ્જીને આપી દો. હવે ચોથી લાવી તે આલતી અરે ગમે એ કરવા, આ કરોડોની કોઈ જમીન ચાવ છે. ના લો હોની યાર કરોડોની જમીન છે, આપણે 2 લાખમાં દઈ દેવાની છે. ના ભાઈ તો ના. પછી પણ એમ કરું 10 લાખ આલે મને 10 બીજા સબ્જી આલે છે ને 10 લઈને મગન ના દઉં. તો ના લે તારે લેતો છે એને તઈ તો વેચવાની છે. અલ્યા બાપા એ સબ્જી કેવું કરાકુટો કરે? તું દહ નથી આપી શકતો, દહ નથી આપી શકતો તું. કોઈ 20 ક્યાંથી દઈશ? હા ભાઈ તમે સમજો છો ચેવું કીધી આના હજુ છે ને બધું માં મગજમાં ખાવું છે. પૈસા જ છે. હજી એનો વિચાર એવો તો છે. સબ્જી જોડેથી પૈસા લેવા છે મગન ના મગનને દઈ
અને મગનને એવું કહી દે કે 10 લાખ મેં લીધા હતા ને હવે તમે પાસ આવ્યો તો વાત પૂરી થઈ ગઈ. એટલે જમીનના પૈસા પાછા આલવાનું એવું આ કે પછી બીજા 10 લાખ ચોઈ આલશે પછી હું જતો રહું ને કે આ 10 લાખ નથી તો એ તો